બે વિદ્યાર્થી મિત્રો, હવે કાલે તમે વનસ્પતિના પોષણમાં ક્યાં સુધી ભણેલું હતું કે સ્વાવલંબી પોષણ, પરાવલંબી પોષણ વિશે થોડી સમજૂતી લીધેલી હતી. તો આજે આપણે થોડુંક રિવિઝન કરી લઈએ જેથી આપણને થોડુંક યાદ આવી જાય અને આગળના ટોપિક ઉપર આપણે જઈ શકીએ. તો સ્વાવલંબી પોષણ એટલે આપણે શું ભણેલા હતા કે વનસ્પતિ છે પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે. કેમ? કારણ કે એની અંદર અનેક દ્રવ્યની હાજરી હોય છે. અને જ્યારે પરાવલંબી પોષણ પદ્ધતિમાં શું થશે કે વનસ્પતિ છે પોતાનો ખોરાક જાતે નથી બનાવી શકતી. કેમ? કારણ કે એની અંદર હરિતદ્રવ્યની ગેરહાજરી છે. તો વનસ્પતિ શું કરશે? બીજા કોઈ ઉપર આધાર રાખશે. બીજા ઉપર આધાર રાખશે. તો એવા મેં તમને બે ઉદાહરણ આપેલા હતા. તો પેલું એક અમરવેલ. તો અમરવેલ શું હતું કે પોતાની અંદર હરિતદ્રવ્ય નહોતું ધરાવતું, તો બીજી કોઈ વનસ્પતિ ઉપર આધાર રાખીને અને એમાંથી પોષણ મેળવતું હતું અને પોતાનું જીવન ગુજારતું હતું. અને બીજો ઉદાહરણ મેં તમને શું આપેલું હતું કે કીટહારી વનસ્પતિ. તો કીટહારી વનસ્પતિ એ કેવી વનસ્પતિ હતી કે પોતે એક વનસ્પતિ થઈ હરિતદ્રવ્ય પણ ધરાવે છે, છતાંય પ્રાણીઓનો શિકાર કરે અને એમાંથી પોષણ મેળવે છે. તો આ જે પદ્ધતિ છે કેવી કહેવાય? પરાવલંબી પોષણ પદ્ધતિ. હવે અહીંયા મેં સ્વાવલંબી પોષણ કીધું, પરાવલંબી પોષણ કીધું અને પરોપજીવી કીધું. જો આ ત્રણની વ્યાખ્યામાં તમને કન્ફ્યુઝન ન થવું જોઈએ. જો તમને થતું હોય તો એકવાર તમારે ચોપડીમાં જોઈ લો. આ ત્રણેય વસ્તુ પૂરી થતાં હવે આપણે આગળના ટોપિક પર જઈએ. એનું નામ છે મૃતોપજીવીઓ. હવે મૃતોપજીવીઓ છે આપણે કોને કહેશું એ તમારે આ વ્યાખ્યામાં ભણવાનું છે. અહીંયા મૃતોપજીવીમાં ફૂગ વિશે કહેવામાં આવેલું છે. તો ફૂગ છે એ હરિતદ્રવ્ય ધરાવતું નથી. પહેલી વાત તો હરિતદ્રવ્ય નથી ધરાવતું તો તમને ડાયરેક્ટ જ ખબર પડી શકે કે ફૂગ છે જાતે ખોરાક બનાવી શકવાનું નથી. તો એને શું કરવું પડશે? બીજા ઉપર આધાર રાખવો પડશે. તો અહીંયા ફૂગ છે કોના ઉપર આધાર રાખશે? કોના ઉપરથી આધાર રાખીને એમાંથી ખોરાક મેળવશે? તો એ આપણે એની પોષણ પદ્ધતિ જોવાની છે. તો અહીંયા ફૂગ છે એ ઘણા પ્રકારે પોષણ મેળવે છે. જેમ કે તેઓ મૃત અથવા સડી ગયેલા પદાર્થો પર આધાર રાખે છે અને પછી મૃત અથવા સડી ગયેલા પદાર્થો મળી જાય પછી એમાં પાચક રસનો સ્ત્રાવ કરાવે છે. પાચક રસનો સ્ત્રાવ છે કોણ કરશે? ફૂગ. પછી પાચક રસના સ્ત્રાવ થઈ જાય પછી શેમાં ફેરવશે? દ્રાવણની અંદર ફેરવશે. દ્રાવણની અંદર ફેરવાઈ જાય અને પછી ફૂગ તેમાંથી પોષક તત્વો મેળવશે. કોણ? ફૂગ. એટલે અહીંયા શું પ્રક્રિયા થવાની છે? જ્યારે ફૂગને મૃત અથવા સડી ગયેલા પદાર્થો મળશે એમાંથી પાચક રસનો તેઓ સ્ત્રાવ કરાવશે અને પછી તે દ્રાવણ બનાવે અને શું મેળવશે? પોષક તત્વો. અને અહીંયા આ પ્રકારના પોષણને શું કહેવાય છે? મૃતોપજીવી પોષણ. હવે પોષક તત્વો વિશે તમે આગળના પહેલા લેક્ચરમાં મેં કીધેલું હતું. પોષક તત્વો એટલે શું? તમે ત્યાં મેં ઉદાહરણ આપેલા હતા કે કાર્બોદિત છે, ચરબી છે, પ્રોટીન, વિટામિન, ખનિજ તત્વો આ બધી વસ્તુ મનુષ્યને જરૂરી છે. કેમ? કારણ કે આ વસ્તુ ક્યાંથી એને મળવાની છે? ખોરાકમાંથી. જો ખોરાકમાંથી એને આ વસ્તુ મળી રહેશે અને પોતાનું જીવન ગુજારશે. તો સેમ અહીંયા એવી જ વસ્તુ છે કે ફૂગ છે એ કેમાંથી પોષણ મેળવવાનું છે? મૃત અથવા સડી ગયેલા પદાર્થોમાંથી. આમાંથી તે પોષક તત્વો મેળવે છે એના કારણે તે જીવન ગુજારી શકે છે. તો આ પ્રકારની જે પદ્ધતિ છે એ કેવી કહેવાય? મૃતોપજીવી પોષણ પદ્ધતિ. હવે મૃતોપજીવી કેમ પોષણ પદ્ધતિ કીધું છે અહીંયા? કારણ કે તે મૃત સજીવો અથવા સડી ગયેલા પદાર્થો પર આધાર રાખે છે એટલે. હવે બીજા ટોપિક ઉપર આગળ વધીએ તો એમાં શું કીધેલું છે કે કોઈ પણ સજીવ છે અથવા બીજા કોઈ ગમે સજીવ હોય કે જે આ પ્રકારની પોષણ પદ્ધતિ ધરાવતું હોય તો એને શું કહેવાય? મૃતોપજીવીઓ. બરોબર. હવે મૃતોપજીવી છે. મૃતોપજીવી અહીંયા ઉદાહરણ શેનું આપેલું છે? મેં ફૂગનું. હવે જે આ આકૃતિ છે એ તમારી ચોપડીમાં આપેલી છે. તો તમે જમણી બાજુ જુઓ આકૃતિ શેને આપેલી છે કે તમે શાક માર્કેટમાં ગયા હોય ને એના તમે મશરૂમ જોયા હોય તો ઘણા મશરૂમ છે પ્લાસ્ટિકની પેકેટની અંદર પેક કરેલા હોય છે. તો તમને વિચાર આવે કે આ મશરૂમનો ઉપયોગ શું થતો હશે? તો હું તમને કહી દઉં કે આ જે મશરૂમ છે એ તમે ખોરાક તરીકે પણ ઉપયોગ કરી શકો છો. તો કેવી રીતે? તો ઘણા લોકો હોય જે શાકાહારી હોય અથવા માંસાહારી પણ હોય તો અમુક લોકો માંસાહારી હોય એ મોટા ભાગે મશરૂમના શાક બનાવીને તો ખાતા હોય છે. હવે જે મશરૂમ છે એ રિયલમાં કેવી રીતે જોવા મળે છે? તો તમે બગીચામાં અથવા કોઈ જંગલમાં જાઓ તો વનસ્પતિનો જે પ્રકાંડનો ભાગ, તો પ્રકાંડનો ભાગ એટલે શું થાય કે વનસ્પતિનો જે થડનો ભાગ છે ત્યાં શું ઉગી નીકળે છે? આ પ્રકારની ફૂગ. જે ફૂગ છે કઈ ફૂગ? મશરૂમ. તમે મશરૂમ કહો અથવા એને બિલાડીનો ટોપ કહો તો પણ ચાલે. તો એનો આકાર કેવો હશે? છત્રી આકાર જેવો આકાર હશે. તો આને શું કહેવાય છે? બિલાડીનો ટોપ. જેના આકારને કારણે જે નામ પાડવામાં આવેલું છે બિલાડીનો ટોપ. માર્કેટમાં કયા નામે ઓળખાય છે? મશરૂમ નામે ઓળખાય છે.
તો આ જે ફૂગ છે તો તમને વનસ્પતિના પ્રકારમાં તમને જોવા મળે છે. તો તમને એમ થાય કે આ બધી ફૂગ છે આ એક જ પ્રકારની ફૂગ છે કે જે વનસ્પતિના પ્રકારમાં જોવા મળે છે, બીજી કોઈ ફૂગ નહીં હોય. તો આપણે જોવા જઈએ તો ઘણી બધી ફૂગ હોય. તો તમને રસોડામાં પણ જોવા મળતી હશે, બરોબર. તો આપણે ખાલી એક પ્રવૃત્તિ અહીંયા કરવાની છે, તો તમે જાતે પણ ફૂગને જોઈ શકો છો. તો એવી પ્રવૃત્તિ તમારા ચોપડીની અંદર આપેલી છે, તો એ પ્રમાણે આપણે જોઈએ. તો અહીંયા જે પ્રવૃત્તિ 1.2 છે તો એમાં મેં તમને શું કીધેલું છે કે ચોપડી અંદર એમ કહેવામાં આવેલું છે કે બ્રેડનો ટુકડો લેવાનો છે પહેલા. તો બ્રેડનો તમે ટુકડો લેશો તો ઘરની અંદર તો કદાચ કોકને બ્રેડ હોય ન હોય તો એને શું કરવાનું, બેકરીમાં જવાનું અને બ્રેડ ખરીદીને પછી મને થોડાક બ્રેડના ટુકડા કરવાના. હવે બ્રેડને આપણે કેવી જગ્યાએ રાખવાની, જ્યાં ફૂગ ઉગવા માટેનું વાતાવરણ અનુકૂળ હોય. તો ફૂગ ઉગવા માટે કેવું વાતાવરણ અનુકૂળ હોવું જોઈએ? તો અહીંયા મેં કીધું જ્યાં હુંફાળું વાતાવરણ હોય, ભેજવાળી જગ્યા હોય, ત્યાં બ્રેડના ટુકડાને મૂકી દેવાના છે. કેટલા દિવસ માટે? 2 અથવા 3 દિવસ માટે, જે તમને જેટલા દિવસ અનુકૂળ લાગે એટલા દિવસ માટે બ્રેડને મૂકી દેવાની. પછી બ્રેડની અંદર શું પ્રોસેસ થવાની છે? હવે તમે ભેજવાળી જગ્યામાં બ્રેડ મૂકેલી છે તો ત્યાં બ્રેડ ઉપર સફેદ, લીલા, કથ્થઈ અથવા અન્ય કોઈ પણ રંગના તમને ધાબા દેખાશે. કોની ઉપર? બ્રેડની ઉપર. જો તમને આવા રંગના ધાબા દેખાય તો તમારે એમ સમજવાનું કે એની અંદર ફૂગ ઉગી નીકળી છે. તો તમે એક વસ્તુ પણ મનમાં સવાલ થાય કે આ ફૂગ કઈ રીતે ઉગી નીકળી છે? તો તમને પહેલી લાઈનમાં છે તમને કઈ રીતે જોઈને હુંફાળું વાતાવરણ, ભેજવાળી જગ્યાને સારી રીતે મળી રહે તો ત્યાં શું ફૂગ ઉગી નીકળવાની છે. તો આપણે જાતે જ બ્રેડ ઉપર ફૂગ ઉગાડવાની છે, બરોબર. હવે જો તમારા 2-3 દિવસની અંદર ફૂગ ઉગી નીકળે તો તમારે એનું અવલોકન કરવાનું છે. તો ઘરે તો માઇક્રોસ્કોપ નથી હોતા. જો તમે એ વસ્તુ પછી સ્કૂલ પર લાવો છો અને તમે લેબની અંદર જુઓ, કોની અંદર જોવાની છે? માઇક્રોસ્કોપની અંદર. તો તમને ફૂગ છે એ તાંતણા જેવી દેખાય છે, બરોબર. એનો તમારે અભ્યાસ કરવાનો છે. અથવા ઘરે જો તમારી બિલોરી કાચ હોય તો બિલોરી કાચની મદદથી પણ તમે ફૂગ જોઈ શકો છો. હવે અવલોકનમાં તો તમે કોના વડે જોવાના છો? બિલોરી કાચ અથવા માઇક્રોસ્કોપની મદદથી. તો આ જે બ્રેડની આકૃતિ છે તમે ઓલરેડી ચોપડીમાં આપેલી છે. તો એમાં જે બ્રેડનો ટુકડો છે એની ઉપર તમને ઝીણી ઝીણી તાંતણા જેવી ફૂગ દેખાય છે. તો એ ફૂગ છે એ તાંતણા જેવી છે, સફેદ રંગની, અને એ ઉપર કાળા કાળા બીજાણુ આવેલા હોય છે, બરોબર. હવે ફૂગના અમે થોડા સવાલ લખેલા છે, તો એ સવાલ પ્રમાણે આપણે જોઈએ. તો પહેલો છે ફૂગ ક્યાં જોવા મળે છે? તો આ સમજૂતી પ્રમાણે તમને ખબર પડી જાય કે ફૂગ ક્યાં જોવા મળે છે. તો ફૂગ હુંફાળું વાતાવરણ હોય, ભેજવાળી જગ્યા હોય, ગરમ એવી જગ્યા હોય જ્યાં ફૂગ આસાનીથી ઉગી શકે છે. બીજો સવાલ છે કે વર્ષા ઋતુમાં કેમ ફૂગ જોવા મળે છે? તો તમે વિચારો છો કેમ વર્ષા ઋતુમાં જ ફૂગ જોવા મળે છે? તો તમને આનો જવાબ અમુક લોકોને ન ખબર હોય. અમુક લોકોને જો એના આ વસ્તુ ધ્યાનથી સાંભળી લે તો એને ડાયરેક્ટ જવાબ મળી જાય છે. કારણ કે ફૂગ માટે અનુકૂળ વાતાવરણ કયું છે કે જેને ભેજવાળું અથવા હુંફાળું વાતાવરણ મળી જાય તો વર્ષા ઋતુમાં છે એવું જ વાતાવરણ હોવાનું છે. તો આસાનીથી ફૂગ ઉગી નીકળવાની છે, બરોબર. તો આના ઉપરથી તમે ઘરે પણ જોઈ શકો છો કે ચોમાસામાં ઘણા તમે પ્રસંગમાં જાઓ એવા ચંપલ હોય જેનો ઉપયોગ આપણે જ્યારે સારા પ્રસંગ હોય ત્યારે જ ઉપયોગ કરતા હોય, બરોબર છે. ત્યાં સુધી ચંપલને બોક્સની અંદર રાખતા હોય છે. હવે તમે એ જે બોક્સની અંદર જે ચંપલ રાખેલા છે એને બહાર કાઢવાના ક્યારે? વર્ષા ઋતુ દરમિયાન. તો તમે ચંપલ ઉપર ફૂગ જોવા મળશે. તો તમને એમ વિચાર આવે કેમ ચોમાસામાં અને ઉનાળામાં ફૂગ નથી દેખાતી અને વર્ષા ઋતુમાં જ દેખાય છે? તો તમને ખબર પડી જાય કારણ કે ફૂગ માટે અનુકૂળ વાતાવરણ કયું છે કે હુંફાળું અને ગરમવાળું વાતાવરણ હોવું જોઈએ. તો એ ઋતુમાં એટલે કે વર્ષા ઋતુમાં તમને ફૂગ જોવા મળે છે. હવે તમને એમ થાય કે બધી જ ફૂગ છે વર્ષા ઋતુમાં જોવા મળે અને બૂટ ચંપલમાં નામાં જ જોવા મળે, તો એવું નથી. તમે ઘરની અંદર પણ ફૂગ જોઈ શકો છો. એમાં કોઈ ઋતુ ઉપર નિર્ભર નથી. ઘણી એવી ફૂગ હોય તો એ બધા તડકા જેવું વાતાવરણ હોય, પાણી જેવી જગ્યા હોય એમાં પણ ફૂગ ઉગી નીકળતી હોય છે. જેમ કે આપણે ઘરે જોઈએ કે ઘરે ફ્રીજની અંદર આપણે લીંબુ મૂકીએ છીએ, બરોબર. તો લીંબુ છે તો ઘણા દિવસથી એવા લીંબુ હોય તો બગડી જાય છે. કોના કારણે? ફૂગના કારણે. કારણ કે તમે લીંબુની સપાટી જુઓ તો એની ઉપર સફેદ રંગના તાંતણા જોવા મળે છે. એ તાંતણાની ઉપર તમે બારીકીથી નિરીક્ષણ કરો તો તમને શું મળે? કાળા કાળા કલરના બીજાણુઓ જોવા મળે છે, બરોબર. આ એક પ્રકારની ફૂગ છે. અને બીજું ઉદાહરણ તમને આપો તો કે રોટલી. તો આપણા મમ્મી શું કરે? એક દિવસે તમે જો રોટલી બનાવી એ દિવસ દરમિયાન આખા દિવસ દરમિયાન જે રોટલી હોય પછી બીજી દિવસે વાપરતા નથી, પાછો એના નિકાલ કરી નાખે છે, ગરવો સાફ કરી દે. તો એ ગરવાની અંદર તમારે શું કરવાનું છે? એક રોટલી લેવાની અને
રાખવાની. પછી 4-5 દિવસ પછી તમે રોટલી જોશો ને તો રોટલીની સપાટી પર ફૂગ જોવા મળશે. તો કે પ્રકારની ફૂગ હશે? એક કોટન ટાઈપની, રૂ ટાઈપની ફૂગ જોવા મળશે. એમાં ઝીણા ઝીણા પાંદડા હશે ને ઉપર કાળા કલરના ધબ્બા હશે, જેને આપણે શું કહીશું? બીજાણુ. હવે ત્રીજું ઉદાહરણ તમે જોયું કહું તો એક ડુંગળી હોય. તો ડુંગળીની ઘણીવાર એવું કે તમે જ્યારે છાલ ઉતારતા હોય, છાલ ઉતરી જાય પછી ડુંગળીની ફરતે કાળા કાળા ધાબા દેખાય છે. તો એક પ્રકારની ફૂગ જ છે. તો તમે અલગ અલગ રંગની ફૂગ જોઈ શકો છો, અલગ અલગ સ્વરૂપમાં જોઈ શકો છો. એવું જરૂરી નથી કે ફૂગ માટે વર્ષા ઋતુ એટલે કે હુંફાળું વાતાવરણ જરૂરી છે. કોઈ પણ ઋતુમાં ગમે તે પણ જગ્યામાં ફૂગ ઉગી નીકળે છે, કારણ કે એને જે વાતાવરણ જે અનુકૂળ આબોહવા અનુકૂળ લાગે એવા જ વાતાવરણમાં ઉગી શકે છે. હવે ત્રીજો છે સવાલ કે કઈ ફૂગ ઉપયોગી છે, બરોબર? હવે ફૂગ તો આપણે જોવા જઈએ આખી દુનિયામાં ઘણી બધી ફૂગો નીકળતી હોય. એમાંથી અડધી ફૂગો હાનિકારક હોય, અડધી ફૂગો ફાયદા માટે હોય આપણા માટે. તો આપણને ફાયદો કરતી હોય, વનસ્પતિને ફાયદો કરતી હોય છે, બીજા કોઈ સજીવને ફાયદો કરતી હોય છે. તો આપણે થોડાક ફૂગના ઉદાહરણ જોઈ લઈએ. તો પહેલું ફૂગનું ઉદાહરણ તમે જોયું કે મશરૂમ. તો મશરૂમનો ઉપયોગ હવે તમને ખબર પડી ગઈ હોય છે કે કોઈક શાકભાજીમાં શાક બનાવવા માટે એનો ઉપયોગ કરી શકે છે, બરોબર? જેમ કે એને બીજું નામ બિલાડીનો ટોપ કીધો હતો. અને અહીંયા એક બીજું ઉદાહરણ આપું કે ફૂગ માટે ઈસ્ટ નામની ફૂગ છે. તો ઈસ્ટ નામની ફૂગ તમને ક્યાં જોવા મળે છે? તો ઈસ્ટ ફૂગ છે દહીંની અંદર જોવા મળે છે. તો દહીં તો તમે દરરોજ ખાતા હોય છે, જેમ કે કોઈક છાશ બનાવીને પીતું હોય છે અથવા દહીં જ ખાતું હોય છે, તો એની અંદર ઈસ્ટની હાજરી હોય છે. બીજું તમને ઈસ્ટ ક્યાં જોવા મળે છે? માર્કેટમાં પણ જોવા મળે છે. માર્કેટમાં કેમ જોવા મળે છે? કે ઘણા દૂધની બેકરીઓ હોય, દહીંની ડેરીઓ હોય, બેકરીઓ હોય, તો એ પણ ઈસ્ટનો ઉપયોગ કરે છે. કેમ ઈસ્ટનો ઉપયોગ કરે છે? તો તમે એક વાત તમારે ઓબ્ઝર્વેશન કરવાની છે, અવલોકન કરવાનું છે કે તમે બહારથી તમે કોઈ પણ દહીં ખરીદતા હોય તો એક સરખું જ દહીં તમને જોવા મળે છે, કઠણ એવું જામી ગયેલું જોવા મળે છે. તો કોઈ વાર તમે જોયું કે ઘણીવાર દહીં તમને ઢીલું આવે, કઠણ આવે, એક સરખું જ જામેલું છે. આનું કારણ શું? કે તો એ લોકો કૃત્રિમ રીતે દહીં બનાવતા હોય છે, એ મેળવતા ન હોય. એ લોકો શું કરે? ડાયરેક્ટ દૂધની અંદર ઈસ્ટનો પાવડર નાખી દે, એટલે સવારે જાઓ તો દહીં છે એક સરખું લેવલમાં બને છે. જ્યારે આપણે ઘરે જે દહીં બનતું હોય કેવું હોય? ઘણીવાર આપણે દહીં થાળીમાં લઈએ ત્યાં જ પાણી જેવું થઈ જતું હોય છે, ઘણીવાર અમુકવાર કઠણ જામે છે. તો આપણા કુદરતી રીતે જમાવતા હોય છે. જે માર્કેટમાં અથવા મોટી મોટી ડેરીઓ હોય એ લોકો શું કરે? ઈસ્ટનો ઉપયોગ કરીને દહીં બનાવતા હોય છે. બીજો ઈસ્ટનો ઉપયોગ ક્યાં થાય છે? એ છે આથવણની ક્રિયાઓ માટે. આથવણની ક્રિયાઓ એટલે કેવી ક્રિયાઓ? ધારો કે તમે ઈડલીનું ખીરું બનાવતા હોય, ઢોસાનું ખીરું બનાવતા હોય, તો આ ખીરું છે એમાં આથો આવે એના માટે ઈસ્ટ ઉમેરવામાં આવે છે, બરોબર? તો મોટા મોટા ફર્મેન્ટેશન ટેકનોલોજીના આખા મોટા કારખાના આવે છે, એની અંદર પણ ઈસ્ટનો ઉપયોગ થાય છે. તો આ ઈસ્ટ છે આપણા માટે ઉપયોગી છે. આપણે એનો ખોરાક તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ, બરોબર? હવે ઘણી એવી ફૂગ છે, તમે એનો ઉપયોગ તો જોઈ લીધો. હવે હાનિકારક એટલે આપણા માટે કઈ રીતે હાનિકારક છે? તો બધી ફૂગ હાનિકારક ન હોય, એમાં અમુક જ એવી હોય. જેમ કે આપણને ઘણીવાર શરીર ઉપર ધાતર નીકળી શકે છે. તો ઘણી વાર ચોમાસું વાતાવરણ હોય અથવા તો ગરમીના વાતાવરણમાં પરસેવાના કારણે ધાધર નીકળે છે, ખરજવું નીકળે છે. તો એક પ્રકારની ફૂગ જ છે. એ શરીરમાંથી 2-3 મહિનામાં નથી જતી, એનામાં જવા માટે ઘણો બધો સમય લાગે છે. તો આ રીતે ફૂગ છે આપણા માટે હાનિકારક છે. આવી રીતે જેમ આપણે નુકસાન કરે છે એમ વનસ્પતિને પણ નુકસાન કરે છે, બરોબર? બીજું છે કે એક વાત કહી દઉં કે ફૂગ છે એ દવા તરીકે પણ એનો ઉપયોગ થાય છે. તો તમને વિચારો કે કેમ દવા તરીકે ઉપયોગ થાય છે? એની તે કઈ દવા છે? તો એક પેનિસિલિન નામની દવા છે. જે પેનિસિલિન એ ખુદ ફૂગ જ છે. એ ફૂગનો ઉપયોગ દવા તરીકે થાય છે. એ શું કરે છે કે બેક્ટેરિયા હોય એનો નાશ કરી નાખે છે. તો શું થયો? ફૂગનો ઉપયોગ એક દવા તરીકે. હવે અહીંયા તમે ઘણું બધું જોઈ ગયા કે ફૂગ કેવી રીતે ઉપયોગી છે, કેવી રીતે બિનઉપયોગી છે, આપણી માટે કઈ રીતે હાનિકારક છે, ફૂગ દવા તરીકે પણ ઉપયોગી છે. તો આ જેટલી વસ્તુ છે તમારે યાદ રાખવાની છે. તો અમુક વસ્તુ ચોપડીમાં નથી આપેલી, તો આ તો ખાલી ફક્ત તમારી જાણકારી માટે છે. હવે છે ફૂગ કઈ રીતે વસ્તુઓ ખરાબ કરે છે એ આપણે પ્રશ્ન છે. આટલી બધી વસ્તુ જોઈએ તો ફૂગ છે કઈ રીતે ખરાબ કરે વસ્તુઓને? તો તમે જો વસ્તુને વ્યવસ્થિત સાચવો નહીં અથવા શું કરે, તમે એને પેકિંગમાં ન રાખેલી હોય તો ફૂગને એને વાતાવરણ અનુકૂળ જો મળતું હોય તે જગ્યા ઉપર તો ફૂગ ઉગી નીકળે છે અને તમારા વસ્તુઓને ખરાબ કરે છે. તો તમને એમ થાય કે ફૂગ પાસે એવું તે કયું દ્રવ્ય છે તો એના દ્વારા ફૂગ ફેલાતી હોય છે? તો મેં તમને એક શબ્દ કીધું હતું, બીજાણુ. તો ફૂગ હોય, ફૂગની રચનામાં તમને ખબર હોય ઝીણા ઝીણા તાંતણા આવેલા હોય છે. તો આ તાંતણા ઉપર બીજાણુ હોય છે કાળા કલરના. હવે જે આ બીજાણુઓ હોય છે
એ પાંદડા ઉપર આવેલા હોય છે અને હવામાં છૂટા ફેલાયેલા હોય છે, હવામાં ગમે ત્યાં હોય છે. હવે જ્યાં ફેલાયેલા હશે ત્યાં શું થશે, ફૂગ ઉગી નીકળવા છે. જ્યાં બીજાણુ હાજર હશે વાતાવરણની અંદર ત્યાં ફૂગ ઉગી નીકળશે અને ફૂગ ધીમે ધીમે એનું પ્રમાણ વધારે અને વસ્તુઓને ખરાબ કરે છે. હવે થોડુંક આપણે આગળના ટોપિક ઉપર જોઈએ. આગળનો ટોપિક છે સહજીવન. સહજીવન એટલે શું કે સહજીવન તમને નામ ઉપરથી થોડુંક ખ્યાલ આવી જાય કે સહજીવન એટલે તે સાથે જીવન ગુજારતા હોય, વસવાટ સાથે કરતા હોય, સાથે પોષક તત્વો મેળવતા હોય. તો આ પ્રકારનો જે સંબંધ ધરાવે છે એને શું કહેવાય, સહજીવન. સહજીવનને બીજા કયા નામે ઓળખાય છે, સહભાગિતા. હવે અહીંયા આપણે વ્યાખ્યા પ્રમાણે જઈએ તો કેટલાક સજીવો સાથે જીવે છે, એટલે સાથે એટલે બે સાથે જ રહેતા હોય છે. તેઓ વસવાટ સાથે કરે, કેટલાક પોષક તત્વો માટે સહભાગી માટે શું બંને સાથે પોષક તત્વો મેળવતા હોય, બંને સાથે રહેતા હોય. તો આ પ્રકારનો જે સંબંધ ધરાવે છે એને શું કહેવાય, સહજીવન. હવે સહજીવનનું અહીંયા તમને એક ઉદાહરણ આપવામાં આવેલું છે કે લાયકન. લાયકેન એ શું છે, લાયકન છે એક પ્રકારનું સજીવ છે જે લીલ અને ફૂગ એ બંનેના સહજીવનના કારણે બનતું લાયકન છે. તો લાયકનની અંદર કોની હાજરી હશે, લીલની અને ફૂગની. આ બંને વસ્તુઓની અંદર હાજર હશે લાયકેનની અંદર. તો લાયકેનના જેવી વ્યાખ્યા પ્રમાણે અહીંયા જેવી એની અસર થાય છે. કેવી રીતે કે જો લીલ છે એ હરિદ્રવ્ય ધરાવે છે, બરોબર. તો હરિદ્રવ્ય ધરાવે છે તો લીલ હશે એ સામાન્ય રીતે ખોરાક બનાવી શકતો હશે, જે તમને ખબર પડી જાય. હવે આ ખોરાક બનાવશે, જ્યારે ફૂગ છે એ જાતે ખોરાક બનાવી શકતો નથી. કેમ જાતે ખોરાક નથી બનાવી શકતો, કારણ કે ફૂગની અંદર હરિદ્રવ્ય હાજર નથી. તો કોનો આધાર લેશે, લીલનો. તો લીલના આધારે શું મેળવશે, પોષણ મેળવશે. કેમાંથી, કારણ કે હરિદ્રવ્યની મદદથી જે ખોરાક બનાવે છે એમાંથી ફૂગ છે એ પોષણ મેળવશે. હવે ફૂગને તો કાંઈક લીલને આપવું પડશે, કારણ કે લીલે એને શું, લીલ છે એ ફૂગને ખોરાક આપી દીધો કે આલે બધું ખાઈ લે મારામાંથી. હવે ફૂગને પણ એટલે એને આપવું પડશે ને, જેથી કરીને એનું જીવન પણ સારી રીતે ટકે. તો ફૂગ છે એ લીલને શું આપશે, ખનિજ તત્વો અને પાણી. ખનિજ તત્વો અને પાણી ક્યાં રહેલા હોય છે, જમીનની અંદર. તો જ્યારે ફૂગ છે એ લીલને ખનિજ તત્વો અને પાણી આપશે, એના કારણે એનું જીવન ગુજારશે. અને લીલ છે એ શું આપશે, વનસ્પતિને ખોરાક આપશે. આમ આવે એકબીજાને તે સહભાગી રીતે જીવન ગુજારે છે, એટલે તેને શું કહેવાય, સહજીવન. હવે બીજું એક એનું ઉદાહરણ છે કે મેં તમને કાલેના લેક્ચરમાં આપેલું હતું કે કઠોળ વર્ગની વનસ્પતિ હોય તો કઠોળ વર્ગની વનસ્પતિ હશે એના મૂળમાં શું રહેલા છે, રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા. તો આ બેક્ટેરિયા શું કરશે, એ પણ બેક્ટેરિયા અને વનસ્પતિ વચ્ચે સહજીવન થવાનું છે. કઈ રીતે, જો વનસ્પતિ છે એ શું કરશે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરશે, બરોબર. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવાનું છે એટલે શું કરશે, એના દ્વારા જે ખોરાક બનાવશે એ ખોરાક કોને આપશે, નીચે બેક્ટેરિયાને. કારણ કે બેક્ટેરિયા ક્યાં હોવાના, જમીનની અંદર, બરોબર. જમીનની અંદર બેક્ટેરિયા છે અને એને ખોરાક પહોંચાડશે. અને જે બેક્ટેરિયા છે એ વનસ્પતિ માટે કેમ જરૂરી છે, કારણ કે રાઇઝોબિયમ એવા બેક્ટેરિયા છે કે જે વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરશે. તો આવી રીતે બેક્ટેરિયા છે વનસ્પતિની મદદરૂપ છે અને વનસ્પતિ છે બેક્ટેરિયાને મદદરૂપ છે. આમ બંને વનસ્પતિ અને બેક્ટેરિયા બંને એકબીજાને મદદરૂપ થાય તો શું કહેવાય, તે સહજીવન ગુજારતું જીવન જીવે છે. તો એક ઉદાહરણ તમે એ પણ કહી શકો છો, કઠોળ વર્ગની વનસ્પતિ છે એમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે એ સહજીવનનું ઉદાહરણ છે. અને બીજું ઉદાહરણ કયું છે કે લાયકેન. તો લાયકેનમાં શું હશે, લીલ અને ફૂગ. આ બંને સજીવ છે એ શું એકબીજા પર આધાર રાખે છે. લીલ છે ફૂગ ઉપર આધાર